દરમિયાન તેમણે પોતાનો પક્ષ પણ રજૂ કર્યો છે। પાંચ લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાઈ છે। આરોપીઓમાં એક નામ વાપીની મનીષા ગોસ્વામીનું પણ છે। મનીષા ગોસ્વામી વાપીના કોપરલ રોડ પર આવેલી અનુકૂળ કોમ્પ્લેક્સમાં રહે છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી જયંતિ ભાનુશાળી હત્યા કેસ સાથે જોડાયેલી જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં સંદિગ્ધ મનીષા ગોસ્વામી ભૂગર્ભમાં ઉતરી ગઈ છે। ભાનુશાળી સામે અગાઉ કરી હતી દુષ્કર્મની ફરિયાદ। પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ સહિત 5 સામે નોંધાઈ છે ફરિયાદમાં વાપીની મનીષા ગોસ્વામીનું નામ પણ ઇન્ડિયા ન્યૂઝની ટીમ ત્યાં પહોંચી છે મનીષા ગોસ્વામીના ઘરે, અને મનીષા છેલ્લા 10 દિવસથી પરિવારથી સંપર્ક વિહોણી છે। આજે જ્યારે જયંતિ ભાનુશાળીની હત્યા બાદ છબીલ પટેલ પર જયંતિ ભાનુશાળીના પરિજનોએ આક્ષેપ કર્યો છે કે હત્યામાં તેમનું નામ છે। ત્યારબાદ 5 લોકો સામે ગુનો નોંધાયો છે, જેમાં મનીષા ગોસ્વામી પણ સામેલ છે। આ મનીષા ગોસ્વામી પોતાના પરિવારથી છેલ્લા 10 દિવસથી સંપર્ક વિહોણી છે। શંકાની સોય જે છે ભાનુશાળી પરિવારે છબીલ પટેલ અને અન્ય 5 સાથીઓ તરફ તાકી છે। એમાં એક મનીષા ગોસ્વામી પણ છે, અને મનીષા ગોસ્વામી પોતાના પરિવાર સાથે છેલ્લા 10 દિવસથી સંપર્કમાં નથી। ઇન્ડિયા ન્યૂઝને મળેલી એક્સક્લુઝિવ જાણ ભાનુશાળીની ચાલુ ટ્રેને ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે, જેને લઈને મનીષા ગોસ્વામીના પરિવારજનો સાથે ઇન્ડિયા ન્યૂઝે વાત કરી, જેમાં પરિવારજનોએ જણાવ્યું કે મનીષા છેલ્લા 10 દિવસથી ગુમ છે, તેને પરિવારથી પણ સંપર્ક કર્યો નથી। મનીષાના પતિએ કહ્યું કે અમારો પરિવાર ગભરાયેલો છે અને એસઆઈટી ટીમને સહયોગ કરવા તૈયાર છે। તેમજ જયંતિ ભાનુશાળીની હત્યાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું અને ગુનેગારોને કડકમાં કડક સજા થવી જોઈએ તેવું પણ જણાવ્યું હતું। દુઃખ લાગ્યું છે અમને, પણ આમાં જે મારી વાઈફનું નામ એ લોકો ઉછાળે છે એ લોકોના પરિવારવાળા, એકદમ ખોટી વાત છે। મારી વાઈફ આવું કંઈ કરી ના શકે, અને ખૂન ખરાબા જેવી વસ્તુ મારી વાઈફ ના કરી શકે। અને આ એક મતલબ રાજકારણ જે બી રાજકારણ એ લોકોમાં જે બી રાજકારણ રમાય છે, રાજકારણના કારણે જ જે બી થયું છે। બાકી આમાં મારી વાઈફનું નામ બિલકુલ ખોટું ઉછળ્યું। મેં કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી, ન્યૂઝમાં જેવી રીતના એનું નામ ઉછળ્યું તરત જ મેં મારી વાઈફને કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી છે, પણ આ ન્યૂઝમાં ચાલ્યા પછી મારી વાઈફે કદાચ સ્વિચ ઓફ કરી દીધો હોય ફોન, અને એનો સાથે હમણાં કોઈ સંપર્ક છે એની વાત થઈ નથી। જેવી વાત થશે હું આગળ જણાવીશ તમને। આગળ વાત કરીએ તો ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યાને